નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં। તો આજનો આપણો વિડીયો થવાનો છે ધોરણ 6નો। એમાં આપણે જોવાના છે ચેપ્ટર 1 કે જેનું નામ છે સંખ્યા પરિચય, અને એની અંદર આપણે જોવાના છે સ્વાધ્યાય 1.1। તો આ વિડીયોમાં ખાલી આપણે પ્રશ્ન 1ની ચર્ચા કરીશું કે જેમાં આપણને ખાલી જગ્યા આપેલી છે। તો ખાલી જગ્યાની વાત કરીએ તો પહેલી ખાલી જગ્યા છે 1 લાખ બરાબર કેટલાય વખત 10,000 થાય। તો આપણને ખબર છે 10,000ને તમે કેટલી વખત ભેગા કરશો, તો કે 10 વખત ભેગા કરશો ત્યારે તમને 1 લાખ મળશે। તો આપણો પહેલો જવાબ આવી જવાનો છે 10, કે 10 વખત 10,000 ભેગા થાય તો 1 લાખ થશે। બીજી ખાલી જગ્યા જોઈએ 1 મિલિયન બરાબર કેટલા 100,000 થાય। તો પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે 1 મિલિયન એટલે કેટલા થાય। તો અહીંયા આપણને પાંચમી ખાલી જગ્યા એની જ આપેલી છે કે 1 મિલિયન બરાબર કેટલા લાખ। તો 1 મિલિયન એટલે આપણે યાદ રાખીશું 10 લાખ થાય। 1 મિલિયન બરાબર 10 લાખ થશે। તો અહીંયા આપણે જોવાનું છે કે 1 મિલિયન એટલે કે 10 લાખ તો 10 લાખની અંદર આપણે પહેલાં તો 1000ને અલગ કરીએ। 1000 એટલે કે કેટલા મીંડા આવશે 3। પછી 100ને અલગ કરીએ એટલે કેટલા મીંડા આવશે 2। તો 10 વખત તમારે 100 અને 1000 ભેગા થશે ત્યારે 1 મિલિયન એટલે કે 10 લાખ થશે। તો અહીંયા આપણો જવાબ આવી જશે 10। બીજી ખાલી જગ્યા આપણે જોઈ લઈએ 1 કરોડ બરાબર કેટલી વખત 10 લાખ થશે। તો 10 લાખની આપણે વાત કરીએ તો 10 લાખને તમે 10 વખત ભેગા કરશો તો એના પછી આપણને 1 કરોડ મળી જશે। તો એનો જવાબ પણ કેટલો આવશે 10। આગળનો પ્રશ્ન જોઈએ 1 કરોડ બરાબર કેટલા મિલિયન થાય। તો હમણાં જ આપણે કીધું 1 મિલિયન એટલે કેટલા થઈ જવાના છે 10 લાખ, અને 1 કરોડ બરાબર 10 વખત 10 લાખ થતા હોય તો મિલિયન પણ કેટલી વખત થશે 10 વખત, કારણ કે 10 લાખ અને મિલિયન બે એક જ થાય છે। તો અહીંયા આપણે પહેલાં 5 પ્રશ્નની વાત કરી જે ખાલી જગ્યા આપણને આપેલી હતી। આશા રાખીએ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર સુધી આ વિડીયોને પહોંચાડજો।